હા પ્રણ ભાવેશ, હા બોલ. મેં હે ને અંબાજીમાં બાધા રાખી હતી ને તે આપણું કામ થઈ ગયું હે. તો આપણે બે હે ને અંબાજીમાં બાધા પૂરી કરવા અંબાજી જવાનું છે. અલે ભોંડી, હજી ગયા મહિને તો અંબાજીમાંની બાધા પૂરી કરીને આયા હી. અલા એ તો બીજી હતી અને આ બીજી હે. તું એમ તો 12 મહિનામાં કેટલી બાધાયું રાખે ભોંડી. એટલે બડો કઈક થતું હોય તો બાધા તો રાખવી પડે ને. દવાખાને પૈસા આપીએ એના કરતા બાધા રાખવી શું ખોટી? અલી તને ના નહીં પાડતો, શ્રદ્ધા રાખ. ના નહીં તો પછી? પણ દર વખતે દરેક વસ્તુમાં તું બાધા રાખે તો આવું જો દર વખતે ભગવાન માનતો હોય તો કોક દાડો તારા જીબડાની એ રાખ તો ઈએ સુધરે. એમાંય મીઠાશ આવે કોક દાડો. એટલે તમે કેવા શું માંગો? હું હરખું નહીં બોલતી બધા જોડે. આખા ગામ જોડે બાજીને મેલ્યું હે, સંબંધી જોડે એકે જોડે બને તારે. એટલે બોલો, હોશિયારી મારે. સામેવાળા એવું કરતા હોય તો એમાં મારો શું વાંક? સામે વાળાનો જ વાંક હોય ને. કાયમ તું જ બધી સાફ સુથરી હોય. હરિશ્ચંદ્રની ઓલાદ. એવી જીભની બાધા થોડી રખાતી હોય. પગ દુખતો હોય, કેળો દુખતી હોય કે બીજું કઈ પ્રોબ્લેમ હોય તો આપણે પણ બાધા ઈએ રખાય. સંબંધ સુધરતા હોય તો ઈએ કર. હું આ બધી કરે છે ને તો ઈએ કર ફેરી ફેરી. નકરા જાણો અને એના માટે જો મારે ઉઘાડા પગે અંબાજી માન દર્શન કરવા જવું પડે ને તો હું ઈએ કરીશ. જાણો જાણે તમે પડો આઉટ કરતા હો. શું આવું જ કરતા હોય? મહિને મહિને બાધાયું રાખે ભોડી. આ તો સારું હોય કે બધા ભગવાન ભારતમાં જન્મ્યા છે. જો લંડનમાં જન્મ્યા હોત ને તો કોક દાડો તું એમ કે મારા હનુમાન દાદા લંડનમાં બાધા રાખી અહીંયા જવું પડશે. મારે તો ઢેચણિયા થઈ જાય બીજું કઈ. હું ગાંડી લાગુ તમને? સેજ આખા ગામને ખબર હે. પૂછ આ બધા વિડીયો જોઈ એને પૂછ. ગાંડી જ છે તું. અમે ગાંડાની બાબત કે અહીંયા બાધા રાખવી, અહીંયા ભગવાન હોય અહીંયા બાધા રાખવી માતાજીની. હા તો હારું હે, ઈ જ કહું હું કે હારું હે. અહીં જ છે. અને આપણે દવાખાનામાં પૈસા આપીએ એના કરતા આપણે ધર્માદામાં છે કે બધે જાય માતાજીના મંદિરમાં તો તમને શું વાંધો? એટલે આ માતાજીમાં તું કહેતી હોય ને એટલે આપી દઉં. મને ના નહીં, શ્રદ્ધા રાખ. માતાજી માન એની ના નહીં પાડતો. પણ આ ઘડીક વળી કરે આ મોબાઈલ બગડી ગયો હિમાય બાધા, મોબાઈલ ખોઈ ગયો હિમાય બાધા. એવી બાધા ના હોય તારો પા. પણ જો હું બાધા રાખું ને તરત જ મળી જાય કે તરત હા જ તો મળી મને જાય. ભગવાન મને એકાદી એવી બાધા હાલ કે જેનાથી તારો સ્વભાવ સુધરે ને મારો ભાવ સુધરે. હોશિયારી મારે છે. તમને તો મારો સ્વભાવ જ નડતો હોય જાણો. છે જેવો. એવું નહીં કે હારું તું બાધા રાખે તો આપણે કામ થઈ જાય. હા બાપા જી આવશું અંબાજી તો હે ને લોહી ના પીસ હવે હવે મને પૂછીને બાધા રાખજે. મારે ટાઈમ બમ બધું સેટ કરવાનું. તું તો ઘડીએ વડીએ કહી દે કે મારે બાધા પૂરી કરવા જવાની. પારુનું બજાર જવું કઈ મંગાવવાનું તાર? હા તો એક કામ કરો, 1 કિલો પોટેટો લેતા આવજો. હટ, દર વખતે તું કે ઈ લાવવાનું, આ વખતે તો હું કહું ઈ જ લાવવાનું. હા તો શું લાવશો કો? 1 કિલો બટેકા લઈને આવીશું. હોશિયારી મારે છે. હે પારુ, હા હું ગામમાં કોકની સોડે લઈને ભાગી જાઉં તો હવે તમારી પાછળ ગામના કૂતરાય નહીં પડતા અને ગામની સોડી શું તગારું આવે? પણ ખાલી ઇમેજિન તો કર. ના હવે તો કોઈ નહીં. હા મમ્મી મજામાં. ક્યાં કે છે મહારાજ? લો આર્યા આપું. લો મમ્મીનો ફોન છે. જય શ્રી કૃષ્ણ સાસુમાં. મજામાં છો ને? અમારું છોડો, તમારા ઘરમાં તો હવે શાંતિ છે ને? હેલા તમને ખબર છે તમારા પેલા મને જોવા 5 છોકરા આયા હતા પણ મેં બધાયને ના પાડીને તમને હા પાડી. ઈ બધાય બચી ગયા. હું એકલો જ ઝપેટે ચડી ગયો. હેલા તમને મને જોઈને કેવું ફીલ થાય છે? તને જોઈને તો મને કાયમ એવું થાય છે કે પરણ્યો ને એના કરતા વાંઢો રહ્યો હોત તો સારું હતું. મારી બેનપણીના હસબન્ડ એને પીઝા ખાવા લઈ જાય, મૂવી જોવા લઈ જાય, ફરવા લઈ જાય. તમે જ મને ક્યાં લઈ જઈ જતા? મૂળ તાર ફરવા જ જવું હે ને? હા થઈ જાય યાર હેડ. ક્યાં લઈ જશો? તાર બાપના ઘરે. માર તો કઈ પૈસાના ઝાડ હે કે ખંચેરી તારા ખર્ચા જ ઉપાડ કરું? મને ખબર જ હતી કે તમે પૈસાનું બહાનું કાઢશો એટલે જ મેં એક ઉપાય શોધી કાઢ્યો છે, રમી પેશન. રમી પેશન શું છે? રમી પેશન એક ઓનલાઈન ગેમ છે જેમાં તમે રોજના 6 થી 7 હજાર જીતી શકો છો. ના હોય. સાચું? હા તો એ ડાઉનલોડ કેવી રીતે લાવો કરવાનું? તમારો ફોન, હું ડાઉનલોડ કરી આપું.